હેલો મિત્રો, જય માતાજી. તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો સવારમાં આવી ગયા છે આપણે ધાબે. આપણે અહીંથી વ્લોગ ઉતરતા હતા. આજ વખતે આપણે આવી ગયા છે અહીંયા. એનું કારણ એ છે કે પતંગ આપણે અહીંથી ચગાવવાની. કાલે બધા ચગાવતા છે, દોરોને એવું બધું પડ્યું છે. બધાને હેપી મકર સંક્રાંતિ શુભકામના બધાને. બધા તલ ચિકન બધું ખાજો, મોજ કરજો. આદિભાઈ કાલે વ્લોગમાં કીધી હતી, આમ ટીવીમાં ન્યૂઝ આવતી હતી, તમે ન્યૂઝ મેં વાંચી હતી. આપણે અત્યારે ધાબે છીએ ને, એવી રીતે અમદાવાદમાંના ધાબાના છે ને એક દિવસનું રેન્ટ 50,000થી લાખ રૂપિયા છે. તો જે અમદાવાદી હોય તો એ કોમેન્ટ કરજો કે સાચું છે ખોટું. મેં તો કાલે ન્યૂઝમાં જોયું હતું. તો આપણે અહીં ઊભા છીએ અત્યારે. એક દિવસનું રેન્ટ છે ને ખાલી 50,000થી લઈને લાખ રૂપિયા લગીને છે. તો એ સાચું છે કે નહીં ખબર નથી, તો કોમેન્ટ કરી નાખજો. અત્યારે અમારા મામાને કહેતા હતા કે હનુમાનજી મહારાજનું દર્શન કરવા જાવ કટાર. તો આપણે જાય કટાર હનુમાન દાદાને દર્શન કરી ना लेते हैं हम थोड़ा कुछ सर्दी बहुत ज़्यादा है यहाँ पे, ठंड तब क्या करें ना क्यों फिर हम ना के अब यहाँ पे बगल में हमारे पास यहाँ 5-6 किलोमीटर दूर हम गुजराती में बनाते हैं. आपको कोई दिक्कत ना हो तो गुजराती बोल सकते हो. गुजराती सबको आती है? हाँ आती है सब. तो हमने तो बहुत आवड़े गुजराती. गुजराती में જ બોલી છે. અહીંયા 4-5 કિલોમીટર આગળ આપણે હનુમાન બાપાનું બહુ મસ્ત ચમત્કારક મંદિર છે. ત્યાં અમે મામા ભાણેજ બી દર્શન કરવા જઈ રહ્યા. હવે બરોબર છે, હવે ગુજરાતીમાં બરોબર છે. સાળંગપુરની જગ્યાની હરોહર છે એવું ચમત્કારક એવા હનુમાનજી મહારાજના અમે આજે સોમવારના દિવસે દર્શન કરવા જઈ રહ્યા છે. તો ચાલો ફ્રેન્ડ, આપણે બધાય દર્શન હનુમાન બાપાના દર્શને રૂબરૂ મળશી, અમે કરશી અને તમને કરાવશી. વાહ 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 વાહ, જય મામા. હવે ભાષણ આપી દીધું કે શું કીધું કઈ ખબર ન પડી. હે મામા મામી, હવે મામાએ ભાષણ આપી દીધું બધા. હાલે એમ છે તો આપણે રાખ દે ઉભા. મિત્રો અમે જાય છે કટાસરા હનુમાનજીના મંદિર. બરોબર. તો મિત્રો આવે છે વાસે મારા મામા, એ ગાડી લેશ બીજી, અને આપણી પાસે છે આપણી ગાડી અપુન की ગાડી નહીં, ધન્નો વાળી. સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરીને હવે જાય છે. ફાઇનલી હલવાઈ ગયા એવું લાગે છે. હલવાઈ ગયા એવું લાગ્યું મને. હાલો બેન હાલો. કઈ જગ્યાએ જવાનું? સેલજા નામ અમે તો જઈશી, પણ મહાદેવને પેલા મુલાકાત લઈ લીધી. હવે અમે જઈશી હનુમાન બાપાના દર્શને. તો ચાલો ફ્રેન્ડ, આપણે બધા સૌ મળીએ, દર્શન કરીએ. અને અમે તો કરશું જ, પણ તમને કરાવવા છે જેવી ઈચ્છા છે. તો ચાલો બધા. કટાસરા દાદાના આ રસ્તો છે, પણ ત્યાંથી પુલ છે ને, ત્યાંથી થોડુંક અંદર આવવાનું છે. એટલે સીધા અહીંયા કટાસરા દાદાના દર્શન થાય. આજુ મંદિર છે હનુમાન દાદા અજરાજુર છે અહીંયા. એવું અહીંયા આપણે અહીંયા આજુબાજુની એરિયામાં જાણવા મળેલું છે કે તમે અહીંયા આવો અને મનમાં કાંઈ પણ વિચાર હોય ને એ તો એમને કામ થઈ જાય છે અહીંયા. એવું બધું પૌરાણિક અને જૂનું હનુમાનજીનું મંદિર છે. તો આવો મિત્રો, આપણે હનુમાન દાદાના દર્શન કરીએ. ચાલો ફાઇનલી આપણે આવી ચૂક્યા છે. ચાલો. ઓલો શું કહેતા હતા મામા? સાળંગપુર દાદાનું જે સાળંગપુર દાદાનું છે ને મંદિર, એની હરોહર પૌરાણિક મંદિર છે આ, એમ કહે છે. અહીંયા આજુબાજુમાં લોકેશન જાણે નહીં, એવું જાણવા મળ્યું કે આ બહુ જ પુરાનું મંદિર છે એમ. દર્શન કરી જય શ્રી મિત્રો. તમને એમાં દર્શન થાય છે, દુર્લભ દર્શન મિત્રો કરી લેજો. જવાનું તો મિત્રો બિલ્લેશ્વર મહાદેવ મહારાજ મહાદેવના દર્શન કરી લ્યો મિત્રો. દર્શન તો થઈ ગયા, પણ આ બેનને બહુ ફૂલની જાણકારી છે. લોહી પી ગયા છે ફૂલ. ઇટ ઇઝ રોઝ ઇંગ્લિશમાં આપવું તું. ગુજરાતી બોલો ને. હાલો ઇંગ્લિશ બોલો. હાલો શીખો શીખે એમ. ન તોડાય નહીં દી, તોડતો નહીં. come કેમ કાંઈ તોડાય નહીં આપ. and it is મેરીગોલ્ડ not biscuit, it is flower. હજી શીખે છો મિત્રો ઇંગ્લિશ, એનું તૂટી ફૂટેલી ઇંગ્લિશ. હવે બીજી જગ્યા નથી તો ઘરે સીધા. એ તો બીજે ગયા હતા, બહુ આગળ હતું નહીં. હજી તમે કહેતા હનુમાનજી મહારાજ. તો
તો મિત્રો જાય નામ છે શું હતું? ઘરે. તો મિત્રો ફાઇનલી ઘરે પહોંચી ગયા ને જોતા હતા તો મેથી કેવી થઈ મમ્મી? આ મેથી જો થઈ આમ તો જો મેથી મિત્રો અમારે જવાનું છે બાપા. ભાઈ એમ કહે છે કે આપને સલાહ આપે છે, બોલો તમારી સલાહ. દોસ્તા ઉત્તરાયણ આવી ગઈ છે. ચાઇના દોરીનો ઉપયોગ ન કરતા, કારણ કે પક્ષીઓના પાંખ ને એવું બધું કપાઈ જાય. ઓહો, એની કરતા પતંગ ચગાવે જ નહીં તમારે. આવો સંસ્કારી કરતી થઈ ગયો કે આ કર્યું પછી કઈ ખબર હા નહીં ભાઈ, આ તક્કો કર્યા પછી છે ને બુદ્ધિ વધારે આવી ગઈ છે. પડે. એવું છે એવું છે. કાંઈ સારું કીધું મિત્રો, સાચું કીધું. જે કીધું નહીં જરા મસ્તી નથી કરતો પણ સાચું કહે છે આ વ્યક્તિ. ચાઇના દોરીનો ઉપયોગ નહીં કરવાનો એને કીધું એમ, કારણ કે ચાઇના દોરી આમાં અટવાય ને તોય તમને શોટ લાગશે, એટલે ચાઇના દોરીનો ઉપયોગ બંધ કરવાનો છે. અને અત્યારે બોલો શું કહેવાનું તમારે? હા વાહ મિત્રો, ફાઇનલી આવી ગયા આપણે સોમવારીમાં. આદિભાઈ બહુ ખરીદી કરવાના લાગે છે. હા ભાઈ બોલો. બોર લાવો દો. બોર લઈ આવ્યા છે. પેન્ટ આ ભાઈ પાસે છે બોર. તમારે કઈ કેવું છે? એક જ છે પણ એકય નહીં ખાવા દે મિત્રો. મામાને ગોતવાના છે, કે ખોવાઈ ગયા છે. ક્યાં છે તારા પપ્પાને ગોતવાના? ક્યાં છે? દેખાય ક્યાંય? ગોતી છે મિત્રો. સોમવારીમાં આવી ગયા. સોમવારીમાં આવું હોય બધી ગળદી જોઈ શકો છો. દેખાતા નથી, મળે એટલે તમને બતાવી. મળી ગયા છે મામા. ક્યાં હતા તમે? કેવી લાગી અમારી સોમવારી? સોમવારે બહુ જોરદાર છે હો. જોરદાર છે. પોલીસ વાળા બંધ કરાવે છે, ટ્રાફિક બહુ થઈ ગયો છે એટલે બંધ કરાવે છે. બંધ બંધ કરાવે છે. ટ્રાફિક થઈ ગયું છે ને. વાં જો ડેલામાં બંધ થઈ ગયો છે, જો દેખાતો ને. વાં તો ડેલો ઓલરેડી બંધ થઈ ગયો. આ કોરથી આવ્યા તમે. આ ડેલો ખુલ્લો નથી. બોરની રમઝટ બોલાવે છે. અને સોમવારે મેં તમને બતાવવાની મિત્રો, તો તમને બતાવી દીધી અમારી સોમવારે આવી હોય છે. કોટ જોવા થોડું ઘણું જોઈ છે ને લેવાનું હોય છે, લઈ લેવું. આખી તમને વિઝિટ નથી કરાવતો, પછી કોઈક દી કેવું લાગે ને તો આખી સોમવારે તમને હું બતાવીશ. મિત્રો આ તમે જોઈ શકો છો મિલાપ. ખબર નહીં શરમાઈશ, રોવા માંડી. આજો તો મિત્રો મામા બીજા મામા છે આવ્યા છે, એટલે આ એની છોકરી બીજા મામા આવ્યા છે ને મળતા આવી. આને તો ઓળખો કાલના વ્લોગમાં જેવી છે. આને આ પેલા વ્લોગમાં છોકરી આવી ગઈ છે, મામાની છોકરી આવી ગઈ. અમે અમારો ગ્રુપ છે. કેમ છો ગાઈઝ? હાય ગાઈસ, હું ફર્સ્ટ ટાઈમ વ્લોગ માં આવી છું. આઈ પણ લાઈક શેર કમેન્ટ કરજો પ્લીઝ અમાર ચેનલ ને. વિષ્ણુ મામા સીતારામ. આ બીજા મામા આવી ગયા છે. અને આ તો આવતા આવે બસ પેંડા ને ખાવું ને. અને એ જ પૂછે જો ને ડિસ્કો કરવા. આ પેંડા વાળી હાલે. હેલો હાલો બોલો. પેટી તમારે કઈ કેવું છે ભાઈ? તમારે કઈ બોલું? હે હાલો શીખું શું શીખવું છે? પેટી ચાલુ છે ને ઘરે મિત્રો? પેટી બતાવી. પેટી વગાડવાનું ચાલુ છે. હાલો જોઈએ. ઉતારો બોલો બોલો. બસ પેલા બસ હા પહોંચી પૂનમ મિત્રો. પહોંચી પૂનમ છે એટલે જો દેખાય છે ચાંદા મામા. જોઈ લેજો આ લાઈનમાં ગોઠવાઈ ગયા છે. અને ભાઈઓ બધા વાયા ગોઠવાના છે. જો આ વારો રહેતા હોય એમ. અવાજ નહીં સંભળાતો હોય મારો પાછળ મિત્રો. હું વાયા વયો જાઉં. હાલો આયા તો ડોકો થઈ જાય રે ક્યાંક. ડોકો આયા તો ડોકો થઈ જાય. ઓહો ની જગ્યાએ રહેજો ભાઈ. બોલો વાલા પર મિત્રો આ પોચી પૂનમ નો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. ફાઇનલી અમે જમાડવાના જે કાંઈ મુખથી શબ્દ બોલવાના હતા અમે બોલી ચૂક્યા છીએ. અને હવે અમે અમારા સ્વ હાથેથી જ અમારા બહેનોને અમે ભોજન પ્રસાદ અપાવીને અને વ્રત અમે છોડાવશું એવી શુભકામના પાઠવ્યા છે. ભારત માતા કી જય.
નહીં ઊભી થઈ જાય. હાલો મિત્રો પહોંચી પૂનમ પૂરી બ્લોગ મિત્રો અંત થવાનો હતો પણ આ બેન એમ કહે છે કાંઈક બોલો આવજો, લાઈક શેર ફોલો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરજો. ભૂલી ગઈ બાય મિત્રો મારા તરફથી પોચી પૂનમની હાર્દિક શુભકામનાઓ. અમારા ભાઈઓ બહેનો છો. બસ બસ તો મિત્રો બ્લોગ પૂરો આજ અહીંયા એન્ડ છે બ્લોગનો બાય બાય આજના બ્લોગનો અહીંયા જ વિરામ કાલે પાછા મળીશું